નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, વિડીયો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. આપણે આગળના ભાગમાં જોયું કે વલ્લભભાઈ અનંતને લાફો મારે. નિર્મળા એક ખૂણામાં ઊભી ઊભી ધ્રુજી રહી હતી. એણે વલ્લભભાઈનું આવું રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. તને એક કામ અંગે બહાર ગામ મોકલ્યો હતો કે આવા છાનગપતિયા કરવા, ખાનદાનનું નામ રોશન કરવાને બદલે નામ બોળી નાખીશ. અને તું ત્યાં ખૂણામાં ઊભી ઊભી જોયા શું કરે છે? તારા જ વધુ પડતા લાડ ને છૂટછાટનું પરિણામ છે આ. એકનો એક દીકરો છે તો શું થયું? વલ્લભરાયનો હાથ હજી ઉપર જ ઉઠેલો હતો. પણ એકવાર એની વાત તો સાંભળો તમે. સામેવાળાની કોઈ પણ વાત સાંભળ્યા વગર કોઈ નિર્ણય ના લઈ શકાય. એ જ સિદ્ધાંત છે ને તમારો. અને આ તો આપણો દીકરો છે, એને એક મોકો તો મળવો જ જોઈએ પોતાની વાત રજૂ કરવાનો. નિર્મળાએ ધીમે ધીમે ડરતા ડરતા વાત પૂરી કરી. કોઈ જરૂર નથી એની વાત સાંભળવાની. આપણી જાતિ, ધર્મ, ખાનદાન, પરંપરા બધી જ બાબતોને નેવે મૂકી એણે કોઈ એવી જ કન્યા પસંદ કરી હશે. હું આ સંબંધ માટે કોઈ કાળે રાજી નહીં થાઉં. એ યાદ રાખજો તમે બંને. વલ્લભરાયે ઓરડાની બહાર જવા પગ ઉપાડ્યા. ઊભા રહો બાપુ, 1 મિનિટ. તમે જે જાતિ, ધર્મ, કુટુંબ, પરંપરાની ચીલાચાલુ જૂની પુરાણી રેકોર્ડ વગાડી રહ્યા છો એ બંધ કરો. સુજાતા કોઈ એવી નીચલી જાતિ કે ધર્મ કે પરિવારની દીકરી નથી, પણ આપણા જ જામનગરના સુપ્રસિદ્ધ વેપારી નગીનદાસ ઝવેરીની એકમાત્ર સુકન્યા છે. એક ધારું બોલ્યા પછી અનંત હાંફી રહ્યો હતો. વલ્લભરાય ત્યાં જ થંભી ગયા અને પાછળ ફરી એકીટસે અનંતને જોવા લાગ્યા. અને ઘડીક અનંત તરફ અને ઘડીક નિર્મળા તરફ જોઈ પાછા વળી અનંત પાસે જઈ એને ભેટી પડ્યા. જોયું, હું નહોતી કહેતી કે એકવાર અનંતની વાત તો સાંભળી લો. મને મારા દીકરા પર પૂરો ભરોસો હતો કે એણે જેને પસંદ કરી હશે એ કોઈ સાધારણ કે મામૂલી કન્યા ના હોઈ શકે. નિર્મળા પોતાની મમતા પર અને પોતાની પરવરિશ પર પોષાઈ રહી હતી. એણે અનંતને આપેલા સંસ્કારોએ એની લાજ રાખી હતી. પાછું બોલતો અનંત, કોની વાત કરી રહ્યો છે તું? પોતાને રહી સહી થતી શંકાની ખાતરી કરવા વલ્લભરાયે પ્રશ્ન કર્યો. હા બાપુ, તમે બરોબર સાંભળ્યું. જામનગરના વેપારી નગીનદાસ ઝવેરીની પુત્રી વલ્લભરાય પારખની પુત્રવધુ બની આ ઘરમાં લક્ષ્મી પગલાં કરે એવી મારી અને સુજાતાની એટલે કે અમારી બંનેની મહેચ્છા છે. બસ આપના આશીર્વાદ ખૂટે છે. અનંત ભાવાવેશમાં આવી ગયો અને એક લાગણીનો દરિયો ત્રણેયની અંદર વહી રહ્યો હતો, જે અશ્રુ બની આંખોમાંથી છલકાતો હતો. નિર્મળા, આજે તો જમવામાં કંસાર બનાવજો અને જયસુખ મામાને સાંજે બોલાવી લઈએ એટલે આપણા તરફથી અનંતનું માગું લઈ વહેલી તકે જામનગર જાય ને જાન જોડવાના સમાચાર ઝટ મોકલાવે. વલ્લભરાયના હૈયાનો હરખ માતો ન હતો. અનંત, મને માફ કરી દે દીકરા. તારી વાત સાંભળ્યા વગર જ હું મારા વિચારો તારા માથે થોપી રહ્યો હતો. શું કરું? એક બાપ છું ને. એક પિતા તરીકેની મારી ફરજ હું ચૂકી ન જાઉં એ પણ મારે જોવું પડે ને બેટા. વલ્લભરાય ગળગળા સ્વરે વધુ બોલે એના પહેલા જ અનંતે એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. અને નિર્મળાએ તો એના ઓવારણા લીધા અને આ શુભ સમાચાર લાજુબાઈને આપવા બહાર દોડી ગઈ. અને અનંત વલ્લભરાયને પોતાની અને સુજાતાની પ્રેમ કથાની
અંતઃ ઇતિ સુણાવી રહ્યો હતો. લાજુબાઈ રસોડાના દરવાજા સુધી પહોંચતા તો નિર્મળા હાંફી ગઈ હતી. અરે અરે, શું થયું બેનબા? આટલી ઉતાવળ? ક્યાંક ઠેસ વાગી હોત કે આખડીને પડી ગયા હોત તો? આટલા વર્ષોમાં નિર્મળા અને લાજુબાઈ શેઠાણીબાથી બેનબા સુધીના ઉષ્માભર્યા સંબંધ સ્થાપિત થઈ ચૂક્યા હતા. શેઠાણી અને નોકરાણી કરતાં પરસ્પર બેન જેવા સુમેળભર્યા સંબંધોની વેલ વિકસી હતી. લાજુબાઈ, અનંતના લગ્ન નક્કી થવા જઈ રહ્યા છે. શું વાત કરો છો બેનબા? ક્યારે? ક્યાં? કેવી રીતે? કોની સાથે? એક સામટા અનેક પ્રશ્નો લાજુબાઈના હોઠેથી નીકળ્યા. બસ બસ લાજુબાઈ, એક એક પ્રશ્નનો જવાબ આપું. જરીક પોરો ખાવા દ્યો. નિર્મળા રસોડાના ઓટલે જ બેસી ગઈ. નિર્મળાએ લાજુબાઈને એની વલ્લભરાય અને અનંત વચ્ચે થયેલી વાતચીત ટૂંકમાં જણાવી. આજે જમવામાં કંસાર બનાવજો. આ પણ કોઈ કહેવાની વાત છે બેનબા? આજે કંસાર તો શું, મારું ચાલે તો 56 ભોગે બનાવું. પોતાના એકના એક પુત્રના લગ્ન લેવાનો આનંદ નિર્મળાના રોમે રોમથી છલકાઈ રહ્યો હતો અને એનો આખો દિવસ લગ્નના વિચારોમાં વ્યતીત થઈ ગયો. સાંજે જયસુખ મામાએ આવ્યા પછી બધા સાથે જમીને વલ્લભરાય અને નિર્મળા સાથે બધી વાતચીત કરી. અનંતના જન્માક્ષર લઈ રાતે આરામ કરી બીજે દિવસે સવારે તો જામનગર જવા ઉપડી ગયા. ત્યાં પહોંચી નગીનદાસ ઝવેરીના ઘરે જઈ જયસુખ મામાએ અનંત માટે સુજાતાનો હાથ માગ્યો. બંનેના જન્માક્ષર મળી જતા ઝવેરી પરિવારે આ માગું સહર્ષ વધાવી લીધું અને વાત આગળ વધારી. પારેખ અને ઝવેરી કુટુંબમાં ખુશીની લહેર આવી ગઈ અને બંને પરિવાર ચટ-મંગની પટ-બ્યાહની તૈયારીમાં લાગી ગયા. લગ્નની તૈયારીઓમાં વલ્લભરાય ખીમજી પટેલે આપેલી 15 દિવસની મહેતલ સાવ વિસરી જ ગયા. સમય એનું કામ કરતો ગયો. દિવસો વીતતા ગયા. બંને પક્ષે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી. કંકોત્રીઓ વેચાઈ ગઈ હતી. લગ્નનો દિવસ નજીક આવતા મહેમાનોની અવરજવરથી પારેખ અને ઝવેરી પરિવારના ઘરો ભર્યા બની ગયા હતા. નાના મોટા સૌ કોઈ લગ્નના કામોમાં જોડાઈ ગયા હતા. અનંત અને સુજાતા બંને પોતપોતાના માતા પિતાના એકમાત્ર સંતાન હોવાથી બંને પરિવારોએ તૈયારીમાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ જમાના પ્રમાણેની ફેશનના કપડાં અને અવનવી કારીગરીવાળા દાગીના તૈયાર કરાવવામાં આવ્યા હતા. સુજાતા માટે સોનાના તારથી ભરેલું ઘરચોળું બનાવવામાં આવ્યું હતું તો અનંત માટે પણ સોનેરી જરી બોર્ડરના ઝીણી ઝીણી વેલબુટીનું ભરતકામ ધરાવતી રેશમી શેરવાની તૈયાર થઈ હતી. લગ્ન આડે માત્ર 2 જ દિવસ રહ્યા હતા અને વલ્લભરાય સગા સ્નેહીઓ સાથે જાન લઈ જામનગર આવી ગયા હતા. ઝવેરી પરિવારે જાનૈયાઓને હૈયાના હળખથી આવકાર આપ્યો હતો અને બધાના રહેવા જમવાની ગોઠવણ પણ પોતાના માભા પ્રમાણે કરી હતી. બંને પરિવારોમાં સાંજે મંગળગીતો ગવાતા, સામસામે ફટાણા અપાતા. આમ ને આમ મજા મસ્તીભર્યા માહોલમાં 2 દિવસ વીતી ગયા. આખરે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. સવારના સારું મુહૂર્ત જોઈ અનંત અને સુજાતાની વિધિવત સગાઈ થયા પછી સૌ લગ્નની તૈયારીમાં પડી ગયા અને સાંજે લગ્નનો સમય પણ આવી ગયો. ઝવેરી પરિવારે પરંપરાગત રીતે પોતાના મકાનને શણગાર્યું હતું. બંને પરિવારો પ્રતિષ્ઠિત હોવાથી
અને વડોદરા અને જામનગર સહિત વિવિધ શહેરોમાંથી અનેક નામી હસ્તીઓ પણ બંને પરિવારો તરફથી લગ્નનું આમંત્રણ આવકારી લગ્નમાં હાજરી આપવા પધારી હતી. સાંજે લગ્નની ઘડી આવી પહોંચી. રોશનીથી ચમકતા સામિયાણામાં ચારે તરફ સુસજ્જ વ્યવસ્થા આંખે ઉડીને વળગે એવી હતી. આવનારા દરેક મહેમાનોનું અત્તર અને ગુલાબજળ છાંટી સ્વાગત કરવામાં આવતું હતું. મંડપમાં એક તરફ સંગીતની મહેફિલ ચાલુ હતી તો બીજી તરફ ચોરી માટે ગોર મહારાજ લગ્નવેદીની તૈયારી કરી રહ્યા હતા. શુભ મુહૂર્ત થતાં જ વલ્લભરાય અને નિર્મળા સાફા શેરવાનીમાં સજ્જ અનંતને લઈ મંડપમાં પધાર્યા. એમની સાથે લાજુબાઈ અને જમના પણ જોડાયા. પાછળ ઢબુકતા ઢોલના સથવારે અનંતના ફોઈ, એમના પુત્ર અને અનંતના કેટલાક મિત્રો નાચતા નાચતા આવી રહ્યા હતા. બંને પક્ષના મહેમાનો સોહામણા રાજકુમાર જેવા લાગતા અનંતને જોતા રહી ગયા. કન્યા પધરાવો સાવધાન! ગોર મહારાજ દ્વારા બોલતા સુજાતાના માતા પિતા નગીનદાસ અને હેમલતા એનો હાથ ઝાલી ધીમે ધીમે મંડપમાં આવી રહ્યા હતા અને એમની પાછળ સુજાતાના પિતરાઈ ભાઈ બહેનો મજાક મસ્તી કરતા આવી રહ્યા હતા. સોનેરી જરીવાળી લાલ બોર્ડરના શ્વેત પાનેતરમાં સુજાતાનું રૂપ ઓર ખીલ્યું હતું અને માથે ઘરચોળાની ચૂંદડી એના રૂપને નવી આભા આપી રહી હતી. જેમ જેમ સુજાતા આગળ વધતી ગઈ, પારેખ પરિવારના મહેમાનો ફૂલોની પાંખડીઓ એના પર ઉડાડી એનું સ્વાગત કરવા લાગ્યા. મંડપમાં આવતા જ ગોર મહારાજે અનંત અને સુજાતાના હાથમાં વરમાળા આપીને બાજોટે બેસાડી લગ્નની વિધિ આરંભ કરી. ગોર મહારાજ વિધિવત મંત્રોચ્ચાર કરી શ્લોકો પઢી લગ્નવિધિ કરાવી રહ્યા હતા. ગોર મહારાજના કહેવાથી અનંત અને સુજાતા સપ્તપદીના ફેરા ફરવા ઊભા થયા. જેવા એ બંનેએ ફેરા ફરવા પગ ઉપાડ્યા ત્યાં જ વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા પર પડતા એ ત્રણેય વિસ્ફારિત નજરે એકમેક તરફ જોઈ રહ્યા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઉઠ્યો: તરાનાનો કમરપટ્ટો સુજાતા પાસે ક્યાંથી? અને ત્યાં જ મંડપના દ્વારમાં ખીમજી પટેલને અંદર આવતા જોઈ વલ્લભરાય અને લાજુબાઈના હોશ હોશ ઉડી ગયા. ખીમજી પટેલ અહીં જામનગરમાં આ લગ્ન મંડપમાં ક્યાંથી? અને જો એમની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા તરફ ગઈ તો? વલ્લભરાય અને લાજુબાઈ ફાટેલા ડોળે ખીમજી પટેલને જોઈ રહ્યા. હવે શું કરવું? ખીમજી પટેલને અંદર આવતા રોકવા પડશે અને સાથે એમની નજર સુજાતાએ પહેરેલા કમરપટ્ટા પર પણ ન પડવી જોઈએ. એનું ધ્યાન પણ રાખવું પડશે. કેવી રીતે રોકવું એમને? વલ્લભરાય મનોમન વિચાર કરતા મંડપમાં આમ તેમ નજર દોડાવી રહ્યા હતા કે રખે કોઈ ઉપાય મળી જાય, પણ એમના ચહેરા પરનો ઉચ્ચાટ એમના મનમાં ચાલી રહેલા મનોમંથનની ચાડી ખાઈ રહ્યો હતો. સજતા આંચળોઆંટી ગંભીર સ્મિત મઢ્યા ચહેરે સૌ મહેમાનોનું હાથ જોડી સ્વાગત કરતા કરતા અચાનક આવી પડેલી ઉપાધિ નિરાકરણ કેવી રીતે કરવું એની ગળમથલમાં કાંઈ વિચારે ત્યાં એમણે લાજુબાઈને ખીમજી પટેલ તરફ જતાં જોઈ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી ફેરા ફરી રહેલા અનંત અને સુજાતા પાસે આવીને એવી રીતે ઊભા રહી ગયા કે ખીમજી પટેલની નજર કમરપટ્ટા પર ન પડે. માલિક! લાજુબાઈ ખીમજી પટેલનો હાથ ઝાલી
રીતસર ઢસડતી હોય એમ મંડપની પાછલી બાજુએ ખેંચી ગઈ. માલિક, તમે અહીં શું કરો છો? લગ્નના રંગમાં કેમ ભંગ પાડવા માંગો છો? શેઠના ઘણા ઉપકાર છે અમારા પર. આટલા વર્ષોથી અમે મા દીકરીએ ઘરના સભ્યોની જેમ સાચવતા આવ્યા છે. ચાલો જાઓ અહીંથી. બે હાથ જોડી રડતી રડતી લાજુબાઈ કરગરી રહી હતી. જ્યાં સુધી મને મારી તરાનાનો કમરપટ્ટો પાછો નહીં મળે, હું અહીંથી જવાનો નથી. મેં શેઠને 15 દિવસની મહેલત આપી હતી. એ મહેલત પૂરી થવામાં થોડાક જ દિવસ બાકી છે અને એકવાર મહેલત પૂરી થઈ ગઈ તો મને કોઈ રોકી પણ નહીં શકે. કોઈ પણ નહીં. ખુદા પણ નહીં. ખીમજી પટેલે એક હાથે દાઢી ખંજવાળતા અને બીજા હાથે કમરે બાંધેલી કટાર કાઢી લાજુબાઈને ધમકીભર્યા સ્વરે કહ્યું, માલિક, પણ એ કમરપટ્ટો શેઠ પાસે નથી. એ તો ચોરાઈ ગયો છે. શેઠ ક્યાંથી ને કેવી રીતે લાવી આપે તમને, એ હું કંઈ ન જાણું. મને મારો કમરપટ્ટો મળી જાય તો હું કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર જ પાછો જતો રહીશ. અને જો કમરપટ્ટો ના મળ્યો તો શેઠ તો શું, શેઠના વંશનું પણ કોઈ નામો નિશાન નહીં રહે. માલિક, જુઓ, સમજવાની કોશિશ કરો. અત્યારે શેઠના એકના એક દીકરાના લગ્નો લેવાઈ રહ્યા છે અને એમાં જો તમે કોઈ ધાંધલ ધમાલ કરી તો આવેલા બધા સગા સંબંધી મહેમાનો સામે શેઠનું નીચું જોણું થશે. લાજુબાઈ, શેઠની બહુ ચાપલુસી કરી રહી છે તું. યાદ છે ને, તે મારું નમક ખાધું છે. નમક તો મેં શેઠનું પણ ખાધું છે માલિક. ક્યાંક એવું તો નથી ને કે એ કમરપટ્ટો તે જ ચોર્યો હોય? અરે ના ના માલિક, હું એ કમરપટ્ટાનું શું કરું ને શું કામ ચોરું? લાજુબાઈ ખીમજી પટેલને વાતોમાં ઉલઝાવી એમનું ધ્યાન બીજે દોરી વહેલી તકે એમને અહીંથી વળાવવાની વેતરણમાં હતી તો ખીમજી પટેલ પણ એમ ગાંજ્યા જાય એમ નહોતા. એ પણ સુપેરે જાણતા હતા કે લાજુબાઈ પાસેથી કોઈને કોઈ કડી અવશ્ય મળી આવશે. એટલે એ આરામથી મંડપની પાછલી બાજુએ આવેલી પાળી પર બીડી સળગાવીને બેસી ગયા. માલિક, તમે જાઓ અહીંથી તો હું પણ અંદર જાઉં. મારે હજી ઘણા બધા કામ બાકી છે. તમારો સંદેશ હું શેઠને પહોંચાડી દઈશ. મહેરબાની કરીને હવે તમે જાઓ. આટલી ઉતાવળ શું છે લાજુબાઈ? આવ્યો છું તો લગ્નના જમણવારમાં મોઢું મીઠું કરીને જ જઈશ. શું કરું હવે? કોઈ પણ ભોગે માલિકને અહીંથી રવાના તો કરવા જ પડશે. કાંઈક તો કરવું જ પડશે. લાજુબાઈ મનોમન કોઈ ઉપાય શોધી રહી હતી. માલિક, તમે શેઠને 15 દિવસની મહેલત આપી છે ને, એ પૂરી થવાને હજી 2-3 દિવસ બાકી છે. તો હમણાં તમે જાઓ. મુદત પૂરી થતાં પહેલાં શેઠ કમરપટ્ટો શોધી કાઢશે. એટલે વિશ્વાસ તો મને એમના પર છે, પણ તારા શેઠ પર મને વિશ્વાસ નથી. અને તારા શેઠ પણ આટલા વર્ષો મેં તમારા ઘરે કામ કર્યું એનો આ બદલો. માલિક, અમે ગરીબ જરૂર છીએ પણ ગદ્દાર નથી. તમને મારી વાત પર વિશ્વાસ હોય તો અહીંથી જતા રહો અને 2 દિવસ હજી રાહ જુઓ અને જો ત્યારબાદ પણ શેઠ તમને કમરપટ્ટો પાછો આપવામાં નિષ્ફળ રહ્યા તો તમે તમારી મરજીના માલિક છો. ઠીક છે લાજુબાઈ, અત્યારે તો હું પાછો જાઉં છું, પણ તારા શેઠને કહી દેજે કે એમની પાસે ફક્ત 2 જ દિવસનો સમય છે. પછી એમની પાસે કે શેઠાણી પાસે નવી નવેલી દુલ્હનને પોંખવાનો ને ઘરે કંકુ પગલાં કરવાનો પણ સમય નહીં મળે. કહી ખીમજી પટેલ ઝડપથી ત્યાંથી રવાના થઈ ગયા
અને લાજુબાઈ ઊંડો શ્વાસ લઈ મંડપમાં પાછી ફરી. ત્યાં સુધી અનંત અને સુજાતા ફેરા પૂરા કરી વડીલોના આશીર્વાદ લઈ રહ્યા હતા. મંડપમાં જઈ લાજુબાઈ અને જમના સાથે મળી કામે લાગી ગઈ. લાજુબાઈ નવદંપતીને મળી રહેલી ભેટ સોગાતો એક બાજુ ગોઠવી રહી હતી, તો જમના સુજાતાની બાજુમાં બેઠેલી નિર્મળા પાસે ઊભી રહી આશીર્વાદ આપવા આવનાર દરેક મહેમાનોને જમવા માટે પતંગ તરફ દોરી જતી. લગ્નની ધમાલમાં આખો દિવસ પૂરો થઈ ગયો અને કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો. દિવસભર રહેલું મસ્તીભર્યું વાતાવરણ હવે ગમગીન બની ગયું. અત્યાર સુધી લગ્નમાં મહાલતા જાનૈયાઓ શાંત સરોવરના સ્થિર જળની જેમ ઊભા રહી ગયા. નગીનદાસ અને હેમલતા બંને સુજાતાનો હાથ પકડી ધીમે ધીમે આવી રહ્યા હતા. ત્રણેયના હૈયા એમની આંખો સાથે રડી રહ્યા હતા. એમની પાછળ આવી રહેલા સુજાતાના પિતરાઈ ભાઈ બહેનો ને મોસાળેથી આવેલા સ્નેહીજનોના ડુસકાઓથી વાતાવરણ ઉદાસી છવાઈ ગઈ હતી. સાથે વલ્લભરાય અને નિર્મળાની આંખો પણ છલકાઈ રહી હતી. સમર્પણ દ્વારા પિતાનું અને સેવા દ્વારા પતિનું એમ બંને કુળ ઉજાડજે દીકરી. હેમલતા છાતી ચરસી ચાંપી સુજાતાને કપાળે ચૂમી આશીષની સાથે સફળ ગૃહ જીવન માટે શિખામણ પણ આપી રહી હતી. બેટા, ધૈર્ય, સહનશીલતા અને વિશ્વાસના પાયા પર ટકેલી લગ્ન જીવનની ઇમારતને સ્નેહ અને લાગણીની તારે સજાવવાની પણ છે અને સંભાળવાની પણ છે. નગીનદાસ સુજાતાને અનંતની ગાડી તરફ લઈ જઈ રહ્યા હતા. અનંતકુમાર, આજથી અમારી દીકરી તમારી થઈ. અત્યાર સુધી ફૂલની જેમ સાચવેલી અમારી રાજકુમારીની જવાબદારી તમને સોંપીએ છીએ. નગીનદાસ અને હેમલતા બંનેએ સુજાતાને ગાડીમાં બેસાડી. માં, પિતાજી, તમે ચિંતા નહીં કરો. તમારી દીકરીને મારા મા-બાપુ પોતાની દીકરીની જેમ જ સાચવશે અને મને પણ તમારો જમાઈ ન ગણતા દીકરો જ માનજો. અનંતે સાસુ-સસરાના આશીર્વાદ લીધા અને જાન પાછી વડોદરા માટે રવાના થઈ. વહેલી સવારે વડોદરા પહોંચ્યા ત્યારથી લાજુબાઈ અને જમના ખડેપગે સાથે આવેલા મહેમાનોની આગતા સ્વાગતામાં લાગી ગઈ હતી. બપોર પછી ધીમે ધીમે મહેમાનો પણ વિદાય લઈ રહ્યા હતા. ભર્યું ઘર ધીમે ધીમે ખાલી થઈ રહ્યું હતું અને સાંજે તો ઘરમાં માત્ર 6 જ જણ હતા. રાત પડતા અનંત અને સુજાતા એમની રૂમમાં ગયા ને ત્યાં જઈને જોયું તો જમના પહેલેથી જ રૂમમાં હાજર હતી. એણે રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવ્યો હતો અને બંનેને જોઈ દરવાજે આડી ઊભી રહી. એ ચીબાવલી, હવે તો મારો પીછો છોડ. હવે મારું ધ્યાન રાખનારી આવી ગઈ છે. બહુ સહન કરી તને. હવે જા અને મા ને માસીને મદદ કર. એમ કાંઈ હું તમારો પીછો છોડવાની નથી. પહેલાં મારી ભેટ, પછી જ આ ઓરડીમાં પગ મૂકવાની રજા મળશે અને ભલે તમારું ધ્યાન રાખનારી આ મારી ભાભી આવી ગઈ છે, પણ તમારા બંનેનું ધ્યાન રાખવા જ હું આવી છું. ભૂલથી પણ મારી ભાભીને હેરાન કરવાની ભૂલ નહીં કરતા, નહીંતર. વાહ, હજી તો પરણીને આ ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તો બેનબાએ આ ભાઈને ભૂલી ભાભીની ચમચાગીરી પણ શરૂ કરી દીધી. જમના, હવે એ બંનેવને પજવવાનું મૂક ને અહીં આવ. એમને આરામ કરવા દે. રાજુબાઈએ બૂમ પાડી એટલે જમના અનંતને અંગૂઠો બતાવી ત્યાંથી જતી રહી અને અનંતે સુજાતા સાથે સહજીવનની
શરૂઆત સમી પ્રથમ મિલનની, પ્રથમ રાત્રિએ એકબીજાને સમજવાની અને એકબીજાને ઓગળી જવાની સુખદ કલ્પના સાથે ઓરડીમાં પ્રવેશ કર્યો. જમના, તું ઓરડીમાં જઈને સૂઈ જા. થાકી ગઈ હોઈશ ને દીકરા? થોડુંક જ કામ છે એ પતાવીને હું પણ થોડી વારમાં આવું છું. ભલે માં, ઝટ આવજે. થાકી તો તું પણ ગઈ છે. હા, તું જા, હું હમણાં જ આવી, કહી લાજુબાઈ પરસાળમાં બેઠેલા વલ્લભરાય પાસે ગઈ અને જમના ઓરડીમાં. શેઠ, લાજુબાઈ ખચકાટ સાથે ઊભી રહી. લાજુબાઈ, હું તમારી જ રાહ જોતો હતો. શું કહ્યું પટેલે? શેઠ, માલિકે કહ્યું છે કે શેઠને કહી દેજે કે એમની પાસે ફક્ત 2 જ દિવસ બચ્યા છે. જો 2 દિવસ બાદ કમરપટ્ટો નહીં મળે તો લાજુબાઈની જીભ આગળ બોલતા થોથવાઈ રહી હતી. એ મને નહીં છોડે એમને. લાજુબાઈ, તમે જરાય ચિંતા કર્યા વગર સૂઈ જાઓ. ખીમજી પટેલને કેમ વારવા એનો ઉપાય મને જડી ગયો છે. તમારે નિરાંતે સૂઈ જાઓ. તમારા ચહેરા પર ચિંતા અને થાક બંને દેખાય છે. એક લુચ્ચાઈભર્યા સ્મિત સાથે વલ્લભરાય ઊભા થઈ પોતાની ઓરડીમાં ગયા. શેઠને એવો તે કયો રસ્તો જડી ગયો છે કે એ ખીમજી પટેલ જેવા જમાનાના ખાધેલ અને લુચ્ચા માણસને ધમકીને આમ સહજતાથી લઈ રહ્યા છે. નક્કી દાળમાં કંઈક તો કાળું છે, પણ એ કાળું શું છે એ મારે વહેલી તકે શોધવું તો પડશે જ. લાજુબાઈ મનમાં ને મનમાં કોઈ રમતના પ્યાદા ગોઠવતી ડંખીલું સ્મિત આપી ઓરડીમાં જતી રહી અને જેમ તેમ પડખા ફેરવતી રાત પસાર કરી. સવારે વલ્લભરાય અને નિર્મળા રોજિંદા સમયે જાગી ગયા. ઉઠીને જોયું તો સુજાતા એમનાથી પણ વહેલી ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈને રસોડામાં કામે લાગી ગઈ હતી. અરે દીકરી, આટલી વહેલી શું કામ ઉઠી ગઈ છે તું? હજી તો તારા હાથની મહેંદી પણ નથી સુકાઈ. ચાલ, આ બધું રહેવા દે, કામ તો થયા કરશે. તું ઓરડીમાં જા. આમ પણ લાજુબાઈ, જમના અને હું ચપટી વગાડતામાં જ બધું કામ પતાવી લઈશું. નિર્મળાએ સુજાતાના હાથમાંથી સાવરણી લઈ બાજુ પર મૂકી દીધી. હમણાં તો તમારા હરવા ભરવા ને પહેરવા ઓઢવાના દિવસો છે. પછી તો ઘર સંભાળવાનું જ છે. જા બેટા, અનંત સાથે આવજે. જા, આરામ કર. હજી કાલનો થાક પણ નથી ઉતર્યો. જો તારી આંખો ઉજાગરાથી કેવી લાલઘૂમ થઈ ગઈ છે. સુજાતા શરમાઈને પોતાના ઓરડામાં દોડી ગઈ. સુજાતા જેવી પુત્રવધુ પામીને અમે તો ધન્ય થઈ ગયા. વહુના લક્ષણ બારણામાંથી એ કહેવત આજે સાચી ઠરતી લાગે છે. સુજાતા આ ઘર અને અનંતને બરાબર સાચવી લેશે. હે પ્રભુ, બસ આ ઘરના વારસાને જોવાની ઈચ્છા જલ્દી પૂરી કરજો. બસ એનાથી વિશેષ કાંઈ નથી જોઈતું. પછી આયખું ખૂટે તોય કોઈ અફસોસ નથી. કેમ અનંતના બાપુ, સાચું કહું છું ને? હા નિર્મળા, 100% સાચી વાત કરી તે પણ. હજી એક મહત્વનું કામ કરવાનું બાકી છે. ભૂલી ગઈ તું? હવે શું બાકી છે સમજાણું નહીં કાંઈ? ફોડ પાડીને બોલો. અરે, આપણી જમના માટે મૂર્તિઓ શોધી એનાય હાથ પીળા કરી એને પણ સાસરે વળાવવાની જવાબદારી આપણે નિભાવવાની છે. અનંતના લગ્નની ખુશીમાં એ વાત તો હું સાવ વિસરી જ ગઈ. ઝટ કોઈ સારો મૂર્તિઓ શોધો. આ શું, હજી ગઈકાલે જ ભાભીએ ઘરમાં પગ મૂક્યો અને આજે તમે બંનેએ મને આ ઘરમાંથી કાઢવાની વાત કરો છો? હજી તો મારે ભાભીની સાથે થોડાક દિવસો તો રહેવા દો. અરે, આમ પણ મારે અહીંથી ક્યાંય નથી જવું. હું ક્યાંય નથી જવાની.
જમના મોઢું ફૂલાવી વલ્લભરાય અને નિર્મળાની સામે ઊભી રહી ગઈ. એની ભોળી નાદાનિયત ભરી સુરત જોઈ એ બંને હસી પડ્યા. જમના, શેઠ અને બેનબા સાચું જ કહે છે. હવે તને પણ સાસરે વળાવવાનો ટેમ આવી ગયો છે. સારો છોકરો મળી જાય તો મનેય શાંતિ. પછી તો હું શેઠ અને બેનબા ત્રણેય નિશ્ચિત બની જાત્રાએ જઈ શકશું. હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. હજી કેટલું જીવવાનું છે એ ખબર નથી. એટલે હવે ભગવાનને ભજી લઈએ. લાજુબાઈ, તમારી વાત એકદમ સાચી છે. અનંતના બાપુને પણ હવે નિવૃત્તિ લેવાની જરૂર છે. હવે અનંત જાણે, સુજાતા જાણે, એ એમનો સંસાર કેમ ચલાવવો એ જાણે. પણ હજી સુજાતા નવી સવી છે. એ વ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવાઈ જાય પછી વિચારીએ. ચાલો બેસી જાઓ. ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર છે. જમના ચાના કપ ને નાસ્તાની ડીશો લઈ આવી. લગ્નનો થાક ઉતરતા બધા ધીમે ધીમે રોજિંદા કામે વળગ્યા. અનંત અને સુજાતા પણ તૈયાર થઈ કુળદેવીના દર્શન કરવા માટે રવાના થયા. આખો દિવસ બધી વસ્તુઓ સમી કરવામાં ને ગોઠવવામાં જ નીકળી ગયો. સાંજે અનંત અને સુજાતા દર્શન કરીને પાછા ફર્યા ત્યારે લગભગ સુજાતાને આણામાં મળેલી દરેક વસ્તુ જમના અને નિર્મળાએ વ્યવસ્થિત રીતે કબાટમાં ગોઠવી દીધી હતી. વાહ જમનાબેન, બહુ સરસ ગોઠવણી કરી છે તમે તો. મેં પણ કદાચ આટલું વ્યવસ્થિત રીતે ના ગોઠવ્યું હોત. સુજાતાએ જમનાની પ્રશંસા કરતા એના હાથમાં એક થેલી આપી. આ લ્યો તમારા માટે નાનકડી ભેટ. ભાભી, આની શું જરૂરત છે? આ ઘરમાં તમે આવી ગયા તો મને બધું જ મળી ગયું. એ ચીબાવલી લઈ લે હવે બહુ નાટક કર્યા વગર. આટલા વર્ષોમાં મેં ક્યારેય તને કોઈ વસ્તુ માંગતા જોઈ નથી. સુજાતાએ કેટલા પ્રેમથી તારા માટે સાડી લીધી છે. લઈ લે ને. આ સાડી માસી માટે લીધી છે. અનંતે બીજી થેલી જમનાના હાથમાં પકડાવી. સુજાતા, આ છોકરી જેટલી મૂરખ દેખાય છે એટલી છે નહીં. કામકાજ પણ ઠીકઠાક કરી લે છે. બસ ક્યારેક ક્યારેક નાની મોટી ગડબડ પણ કરી દે છે. પણ હું એને બેન સમજી જવા દઉં છું. આપણે જ એના માટે એના જેવો જ કોઈ મૂરખનો સરદાર શોધી કાઢીએ ને એને સાસરે વળાવીએ. એને પછી નિરાંત. શું તમે પણ જ્યારે જુઓ ત્યારે એ બિચારી છોકરીને ભજવ્યા કરો છો? સુજાતાએ ખોટો રોષ વ્યક્ત કર્યો. અને જમનાબેન, તમે જરાય ચિંતા ન કરતા. હું છું ને તમારી સાથે. સુજાતાએ ઉષ્માપૂર્વક જમનાનો હાથ પકડી લીધો. અનંત દીકરા, શેઠ બોલાવે છે. લાજુબાઈએ ત્રણેયની ગોષ્ઠીમાં ખલેલ પહોંચાડતા કહ્યું. જી માસી, હમણાં જ આવ્યો. અનંત રૂમની બહાર નીકળ્યો ને વલ્લભરાયની ઓરડીમાં ગયો. શું થયું બાપુ? મને બોલાવવાનું કોઈ ખાસ કારણ? તબિયત તો બરોબર છે ને? અનંત બેટા, આવ. અહીં મારી બાજુમાં બેસ. બધું જ બરાબર છે. મારી તબિયત પણ એકદમ ઘોડા જેવી છે. એક ખાસ વાત કરવા જ મેં તને અહીં બોલાવ્યો છે. એટલામાં નિર્મળા અને લાજુબાઈ પણ ઓરડીમાં પ્રવેશ્યા. એટલે વલ્લભરાયે દરવાજો બંધ કરવાનો ઈશારો કરતા લાજુબાઈએ દરવાજો બંધ કરી અંદરથી કડી લગાવી દીધી. અનંતને સમજાતું નહોતું કે એવી તે કઈ ખાસ વાત છે કે બાપુ આમ બંધ બારણે એને કહેવા જઈ રહ્યા છે. એક વાત પૂછવી છે. સુજાતાએ લગ્ન વખતે જે કમરપટ્ટો પહેર્યો હતો એના વિશે. ઓહ બાપુ, એમ વાત છે. એ કમરપટ્ટો તો મેં જ સુજાતાના બાપુ એટલે કે
મારા સસરા નગીનદાસને વેચ્યો હતો. એક દિવસ હું તમારી તિજોરીમાંથી ઘરેણાં કાઢતો હતો ત્યારે મારી નજર એક નાનકડી પેટી પર પડી અને ઉત્સુક થઈ એ પેટી મેં ખોલી અને એમાં રહેલો કમરપટ્ટો જોતા મને એમ થયું કે બીજા ઘરેણાં સાથે એને પણ લઈ જાઉં, કેમ કે આટલા અનોખા અને કિંમતી કમરપટ્ટાનો કોઈને કોઈ ખરીદનાર તો મળી જ જશે. એ કમરપટ્ટો લઈ હું જામનગર પહોંચ્યો અને કમરપટ્ટા સાથે હું પણ સુજાતાની નજરમાં વસી ગયો. અને પછી તો તમને બધી ખબર જ છે. પણ બાપુ, વાત શું છે? અનંતે હકીકત જાણવાની આતુરતા હતી. વાત જાણે એમ છે ને, વલ્લભરાયે ટૂંકમાં તરાનાના અમૂલ્ય કમરપટ્ટા અને આમિર અલી ઉર્ફે ખીમજી પટેલની કથા કહી સંભળાવી. અને હવે એ કમરપટ્ટો પાછો મેળવવા માટે ખીમજી પટેલે એમને 15 દિવસની મુદત આપી હતી, જે 2 દિવસમાં પૂરી થઈ રહી હતી. જો કમરપટ્ટો નહીં મળે તો ખીમજી પટેલ કઈ હદ સુધી જઈ શકે એનો ચિતાર પણ આપ્યો. હવે શું કરવું એ પ્રશ્ન ચારેયને સતાવી રહ્યો. બાપુ, હું સુજાતાને વાત કરી જોઉં છું. ના ના, એને આ બધી વાતની ખબર હમણાં નથી આપવી. હજુ ગઈકાલે તો એણે આ ઘરમાં પગ મૂક્યો છે અને આમ પણ એ કમરપટ્ટો હવે એનો છે. એની કિંમત ચૂકવીને લીધો છે. બીજો કોઈ માર્ગ શોધવો પડશે. વલ્લભરાય થોડી વિચારીને બોલી રહ્યા હતા. આપણે એવો જ બીજો નકલી કમરપટ્ટો બનાવીને ના આપી શકીએ? લાજુબાઈએ સૂચવ્યું. લાજુબાઈ, એ આમિર અલી છે. હાથ લગાડતા જ એને કમરપટ્ટો અસલી છે કે નકલી એની જાણ થઈ જશે. એ પોતે જ આ કામમાં માહિર છે. વાત તો તમારી સાવ સાચી છે શેઠ. હવે શું કરવું? 2 દિવસ પછી માલિક પાછા આવશે અને જો કમરપટ્ટો એમને પાછો નહીં મળે તો? લાજુબાઈએ મનમાં રહેલી શંકા રજૂ કરી. કોઈક રસ્તો તો વિચારવો જ પડશે અને આપણી પાસે સમય પણ ઓછો છે. અનંત પણ થોડો ચિંતાગ્રસ્ત બની ગયો. બાપુ, મારે આઝમગઢ જવું છે. આવતીકાલે જ. ગમે એ રીતે ત્યાં પહોંચવું જ પડશે. અનંતની વાત સાંભળી ત્રણેય ડોળા ફાડી એને જોઈ રહ્યા. પણ અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે? શું વિચાર ચાલે છે તારા મનમાં? એ બધું હું પાછો આવીને સમજાવીશ. હવે તમે બધા નિરાંતે સૂઈ જાઓ. હું વહેલી સવારે જ આઝમગઢ જવા નીકળી જઈશ. અનંત વલ્લભરાયના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં ગયો. સુજાતા, એક અગત્યનું કામ આવ્યું હોવાથી વહેલી સવારે જ હું નીકળી જઈશ અને રાત સુધીમાં આવતા અથવા પરમ દિવસે આવી જઈશ. તને એકલી મૂકીને જવાનું મન તો નથી થતું, પણ જરૂરી કામ છે. કેવી વાત કરો છો તમે? તમ તમારી નિરાંતે જજો. મારી ચિંતા ના કરો. કામ પહેલાં. આપણી આગળ તો આખી જિંદગી પડી છે. સહજીવનની શરૂઆત એટલે ફક્ત તનથી જ સાથે રહેવું એવું નથી. દૂર રહીને પણ મનથી જોડાયેલા જ રહેશું. હવે નિશ્ચિત બની સૂઈ જાઓ. વહેલી સવારે તમારે નીકળવાનું છે. મૂક સંમતિ આપી અનંત સુજાતાને આગોશમાં લઈ સૂઈ ગયો. વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈ ત્રણેય પોતપોતાની પથારીમાં હજી જાગતા પડ્યા હતા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો હતો. આખરે અનંત આઝમગઢ શા માટે જવા માંગે છે? શું યોજના છે એના મનમાં? પણ અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે? શું વિચાર ચાલે છે તારા મનમાં? રાતે 2 સવા 2 વાગે અચાનક અનંતના પેટમાં
અસહ્ય દુખાવો ઉપડ્યો અને એને ઉલટીઓ થવી શરૂ થઈ ગઈ. માં, બાપુ, સુજાતાએ વલ્લભરાયના રૂમનો દરવાજો ધણધણાવી નાખ્યો. જુઓ ને, એમને અચાનક શું થઈ ગયું છે? ઉલટીઓ બંધ નથી થતી ને પેટની પીડાથી આકુળ વ્યાકુળ બની ગયા છે. દરવાજો ખોલતા જ સુજાતાએ અનંતની તબિયત બગડી હોવાની જાણ કરી. વલ્લભરાય અને નિર્મળા અનંતના રૂમ તરફ દોડ્યા. ત્યાં જઈને જોયું તો અનંત પીડાથી બેવડ પડી ગયો હતો અને બાજુમાં ઉલટીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. નિર્મળા, તું લાજુબાઈને બોલાવ. હું ડૉક્ટર વેદ જે મળે એને લઈ આવું છું. વલ્લભરાય ચપ્પલ પહેરવા પણ ના રોકાયા અને નિર્મળા લાજુબાઈને બોલાવવા દોડી. લાજુબાઈ, ઝટ અનંતની ઓરડીમાં આવો. એની તબિયત અચાનક બગડી ગઈ છે. લાજુબાઈએ કડી ખખડાવવાનો અવાજ સાંભળી દરવાજો ખોલી જોયું તો સામે નિર્મળાનો રડતો ચહેરો દેખાયો. લાજુબાઈ હાંફળી પાંફળી થઈ અનંતની ઓરડી તરફ દોડી. ત્યાં જઈને જોયું તો અનંત ટાઢ અને તાવથી ધ્રુજી રહ્યો હતો. અનંત વલ્લભરાય ડૉક્ટરને લઈને આવી પહોંચ્યા. ડૉક્ટરે અનંતને તપાસીને ઇન્જેક્શન અને દવા આપી અને સવાર સુધીમાં જો રાહત ના થાય તો હોસ્પિટલમાં દાખલ કરવાની સૂચના પણ આપી, જેથી રોગનું નિદાન કરી યોગ્ય સારવાર થઈ શકે. ડૉક્ટરના ગયા બાદ બધા ત્યાં જ આખી રાત બેસી રહ્યા. સવાર સુધીમાં અનંતની ઉલટીઓ તો બંધ થઈ ગઈ હતી, પણ તાવ હજી ઉતર્યો ન હતો અને એ એટલો અશક્ત બની ગયો હતો કે પથારીમાં પણ માંડ માંડ બેઠો થઈ શકતો હતો. આઝમગઢ જવાનું એનું સપનું રોડાઈ ગયું હતું. સુજાતા ખડે પગે એની સારવારમાં લાગી ગઈ હતી. સવારમાં જ નિર્મળા અને વલ્લભરાય તૈયાર થઈ કુળદેવીના મંદિરે અનંતના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે નીકળી ગયા હતા. લાજુબાઈ અને જમના વારાફરતી અનંત પાસે આવી એની તબિયત જોઈ જતા અને એના માટે બાફેલા મગનું પાણી, રાબ એવો હળવો ખોરાક આપી જતા, જે સુજાતા અનંતને પાતી. બપોર સુધીમાં તો એનો તાવ પણ ઉતરી ગયો હતો. કોઈને એ ન સમજાયું કે અચાનક અનંતની તબિયત બગડી કેવી રીતે. સાંજ સુધીમાં અનંતનું સ્વાસ્થ્ય સુધર્યું હતું અને એ ઘરમાં હરતો ફરતો પણ થઈ ગયો હતો. રાત્રે જમીને અનંત પરસાળમાં બેઠો હતો ત્યારે વલ્લભરાય પણ આવીને એની બાજુમાં બેઠા. દીકરા, હવે કેમ લાગે છે તબિયત? ઠીક છે હવે? દવા લીધી? હા બાપુ, જમીને બહાર આવતા જ લીધી અને હવે તો ઘણું સારું લાગે છે, પણ આઝમગઢ ન જઈ શક્યાનો અફસોસ થાય છે. અને બાપુ, એક વાત કહું? હા હા બોલ, શું વાત કરવી છે તારે? બાપુ, તમે કાલે ખીમજી પટેલને બોલાવીને પેલો કમરપટ્ટો આપી દેજો. આ તું શું કહી રહ્યો છે દીકરા? એ જ કે જે તમે સાંભળી રહ્યા છો. કાંઈક સમજાય એવું બોલ. બાપુ, હું બહુ જ સમજી વિચારીને કહી રહ્યો છું. મારી વાત માનો અને તે કમરપટ્ટો. જો દીકરા, હમણાં તારી તબિયત સારી નથી. જા જઈને આરામ કર. બાપુ, આરામ તો હું કરી લઈશ, પણ મારી વાત પર એકવાર વિચાર તો કરી જુઓ. ભલે, કાલે વાત. વલ્લભરાય વાત ટૂંકાવી ઉઠીને પોતાના રૂમમાં જતા રહ્યા. પણ અનંત કાંઈક વિચાર કરતો હજી ત્યાં જ બેસી રહ્યો. આજે બહાર જ બેસીને રાત કાઢવાનો વિચાર છે કે શું? સુજાતા આવીને અનંતની બાજુમાં બેસી ગઈ. જો,
તારી ઈચ્છા એમ હોય તો આપણે તો ભલા માણસ અહીં પરસાળમાં જ સૂઈ જશું. ઓહો, એમ? સવારે ઉઠશો ત્યારે બધા પૂછશે તો શો જવાબ આપશો? એમ કહેશો કે ઘરવાળીએ અડધી રાતે રૂમમાંથી બહાર કાઢી મૂક્યો. સુજાતા અનંતનું ઉદાસ મોં જોઈ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરવા લાગી. એવી કંઈક વાત છે જે તમને મનમાં ને મનમાં મૂંઝવ્યા કરે છે. હું તમારી અર્ધાંગીની છું, તમારું અડધું અંગ. શું તમે મારી પાસે પણ તમારા મનની મૂંઝવણ રજૂ નહીં કરો? સુજાતાએ અનંતનો હાથ પોતાના હાથમાં લીધો. શું કહું? કેવી રીતે કહું? કેમ કરી સમજાવું તને? અત્યારે મારા મનમાં વિચારોનો સાગર ઘૂઘવે છે. વિચારોના વમળમાં ઘેરાઈ ગયો છું. મારી પાસે મન હળવું કરી નાખો. વિચારોનો બોજ ઓછો થઈ જશે. અનંતે અતીત લઈ ઇતિ વલ્લભરાયે કહેલી તરાનાના કમરપટ્ટાની વાત સંભળાવી અને પોતાના મનમાં ચાલી રહેલી ગળમથલ પણ કહી સંભળાવી. સાથે સાથે મનમાં ચાલી રહેલી યોજના પણ કહી. તો વાત એમ છે. તમારી યોજના આમ તો બરાબર છે, પણ જો કાંઈ કાચું કપાયું તો ખીમજી પટેલ આપણને છોડશે નહીં એવું તમારી વાત પરથી લાગે છે. હમણાં એ બધું છોડો અને મનની સાથે શરીરને પણ આરામની જરૂર છે તો શાંતિથી સૂઈ જાઓ. હા ચાલ, આમ પણ હવે મને ઊંઘ આવે છે. અનંત અને સુજાતા પોતાના રૂમમાં જવા માટે ઊભા થયા ત્યારે એમને ખબર નહોતી કે એમની પાછળથી એક પડછાયો ધીમેથી બહારની તરફ સરકી રહ્યો હતો. રાત વીતી ગઈ. સમય ક્યાં કોઈની માટે થોભે છે કે ક્યાં કોઈની રાહ જુએ છે. વીતેલા સમયને યાદ કરીએ કે એને ફરિયાદ કરીને કાંઈ વળતું નથી. આખરે એ જ થાય છે જે સમય ચાહે છે. અનંતની વાતમાં જરૂર કોઈ તથ્ય છે. એકવાર એની વાત માની લેવામાં કોઈ વાંધો નથી. સવારે ઉઠ્યા પછી પણ વલ્લભરાયના મનની વિચારધારા અવિરત ચાલુ હતી. નિત્યક્રમ આટોપી, તૈયાર થઈ ચા નાસ્તો પતાવી વલ્લભરાય પેઢીએ જવા નીકળ્યા. એના પહેલાં એમણે અનંતને મળી એની ચર્ચા કરી ત્યારે અનંતે એમના હાથમાં કમરપટ્ટાની નાની પેટી આપી અને એને આરામ કરવાનું કહી વલ્લભરાય ચાલ્યા ગયા. અનંત અને સુજાતાના લગ્નના કામકાજમાં અટવાયેલા હોવાથી વલ્લભરાય પેઢીના કામકાજ તરફ હમણાં બેધ્યાન હતા. એટલે પેઢીએ પહોંચી દીવો પૂજા કરી પોતાની ગાદીએ બેસી હિસાબી ચોપડા ખોલી બેસી ગયા. બપોર સુધી હિસાબ કિતાબ પતાવી નોકરને પેઢી સંભાળવાનું કહી વલ્લભરાય ખીમજી પટેલને મળવા માટે નીકળ્યા. એક ટાંગાવાળાને રોકી એમાં બેસી એને સરકારી ગેસ્ટ હાઉસ તરફ લઈ જવા માટે કહ્યું. ગેસ્ટ હાઉસ આગળ પહોંચીને એમણે પોતાની પાસે રહેલી કમરપટ્ટાની પેટી ઉઘાડી, ચકાસી, એમાં કમરપટ્ટો બરાબર હોવાની ખાતરી કરી લીધી અને અંદર જવા પગ ઉપાડ્યા. આવો વલ્લભ શેઠ, આવો. હું તમારી જ રાહ જોતો બેઠો હતો. જો આજનો દિવસ નીકળી જાત તો તમે કે તમારો પરિવાર કાલનો સૂરજ પણ ના જોઈ શક્યા હોત અને મને વિશ્વાસ હતો કે તમે કમરપટ્ટો લઈ જરૂર આવશો. ગભરાયા વગર બેસો. શેઠ, ખીમજી પટેલે ખુરશી આગળ કરી એટલે વલ્લભરાય મનમાં રહેલો ગભરાટ સમાવી ખુરશીમાં બેસી ગયા અને કચવાટ સાથે પેટી ખીમજી પટેલના હાથમાં સોંપી દીધી. એકવાર જોઈને ખાતરી કરી લ્યો ખીમજી પટેલ કે કમરપટ્ટો બરાબર છે કે નહીં. એ તો હું કરીશ જ શેઠ.
ખાતરી તો કરવી જ પડશે. ખીમજી પટેલે પેટી ખોલી, કમરપટ્ટો બહાર કાઢી, પેટી પલંગ પર મૂકી. હાથમાં આમ તેમ ફેરવી કમરપટ્ટો બરાબર હોવાની ખાતરી કરી. માનવું પડશે શેઠ, પોતાનો અને પોતાના પરિવારનો જીવ બચાવવા તમે આટલો અમૂલ્ય કમરપટ્ટો મને સોંપી દીધો. પણ મને આમાં તમારા કોઈ કાવતરાની ગંધ આવી રહી છે. મારી સાથે કોઈ ચાલાકી તો નથી કરી ને તમે? ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર પર હાથ ફેરવ્યો. અરે ના ના પટેલ, કોઈ ચાલાકી નથી. અમને પણ અમારો જીવ વહાલો હોય કે નહીં. અને હું એમ પૂછતો હતો, તમે હજી અહીં રોકાવાના હો તો અમારા મહેમાન બની આવો અને અમને મહેમાન ગતિનો લાભ આપો. ના વલ્લભ શેઠ, મારું કામ પતી ગયું, એટલે કાલે બપોરની ગાડીમાં હું રવાના થઈ જઈશ. અહીંયા રોકાવાની મને જરાય ઈચ્છા નથી. ખીમજી પટેલે કમરપટ્ટો પાછો પેટીમાં ગોઠવ્યો અને પેટી પોતાના બગલ થેલામાં મૂકી દીધી. ઠીક છે ત્યારે, હવે હું રજા લઉં. હજી પેઢીએ ઘણું કામ બાકી છે, કહી વલ્લભરાય ઊભા થયા. ભલે શેઠ, પણ એક વાત યાદ રાખજો, જો મારી સાથે કોઈ ચાલાકી કરવાની કોશિશ પણ કરી છે તો પસ્તાવો કરવાનો પણ મોકો નહીં મળે. ખીમજી પટેલે ફરી ધમકાભર્યા સ્વર ઉચ્ચાર્યા. નકારમાં માથું હલાવી, હાથ જોડી વલ્લભરાય પાછા પેઢીએ જવા બહાર નીકળ્યા અને એમણે રોકી રાખેલા ટાંગામાં બેસી ટાંગાવાળાને પાછો પેઢીએ લઈ જવા કહ્યું. એટલે એણે ચાબુક ફટકારી ઘોડાને પેઢીની દિશામાં દોડાવ્યો. રોજિંદી દિનચર્યાની ખટમાળ ચાલતી રહી. સાંજે પેઢીએથી ઘરે પાછા ફર્યા બાદ એમણે અનંતને ખીમજી પટેલને કમરપટ્ટો સોંપ્યાની વાત શબ્દે શબ્દ કહી અને પોતાના રૂમમાં જતા રહ્યા. એટલે અનંત એની યોજનાને અંજામ આપવા ઘરની બહાર નીકળ્યો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ખીમજી પટેલ વિરુદ્ધ કમરપટ્ટો ચોર્યાની ફરિયાદ નોંધાવી. અનંતની ફરિયાદ નોંધી હાજર રહેલા ઇન્સ્પેક્ટરે 2 હવાલદારને સાથે લઈ સરકારી ગેસ્ટ હાઉસ તરફ જીપ મારી મૂકી. દરવાજો ખોલો, ખીમજી પટેલની રૂમના દરવાજા પર ડંડો પછાડતા ઇન્સ્પેક્ટરે બૂમ પાડી. પોલીસ સાહેબ તમે અટાણે? ખીમજી પટેલે દરવાજો ખોલતા જ સાબદા બની ગયા. હવાલદાર, ઓરડીની તલાશી લ્યો, એકે ખૂણો બાકી ના રહેવો જોઈએ. ઇન્સ્પેક્ટરે આદેશ આપતા જ બંને હવાલદાર અંદર ઘૂસી ગયા અને ઓરડીની તપાસ શરૂ કરી. થોડીક જ વારમાં બંનેમાંથી એક હવાલદાર એક હાથમાં ખીમજી પટેલનો બગલ થેલી અને બીજા હાથમાં કમરપટ્ટાની પેટી લઈ પલંગ પાસે આવ્યો જ્યાં ઇન્સ્પેક્ટર ઊભા હતા. પેટી ખોલી અંદર કમરપટ્ટો જોતા જ ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હાથકડી પહેરાવી દીધી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો.